ગાઈસ નમસ્કાર, જય સદીમાં. હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ. તમે લોકો ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ મેકર મને જોઈ રહ્યા છો, પણ આજે એક એવી લાગણીની વાત કરવા માટે તમારી સમક્ષ આવી છું કે મારા મિત્ર ગોપાલ દેસાઈ અને રાકેશ પાંડેએ મળી અને સરસ મજાની ફિલ્મ બનાવી છે એકલો રબારી. અને આ ફિલ્મ દેશ વિદેશમાં બધી જગ્યાએ રિલીઝ થઈ અને જ્યારે એ સુપર હિટ થઈ ત્યારે ગુજરાતની જનતાના દિલ ઉપર એ પ્રેઝન્ટ કરવા માટે ગોપાલભાઈ દેસાઈ ગુજરાતમાં આવ્યા. તો સૌ પ્રથમ એમને આશીર્વાદ રંગપુરના ભુવાજી અર્જણ ભુવાજીના લીધા છે અને એમાં સદીમાં એમના વારે ચડ્યા છે. અને તમામ ગુજરાતના સમાજના દરેક નાગરિકો આ ફિલ્મને નોટ કરી રહ્યા છે અને ઓડિયન્સ પણ એટલી ચાહના મેળવી રહી છે આ ફિલ્મ દ્વારા. આ ફિલ્મની અંદર આર્ટિસ્ટ તરીકે ગોપાલ દેસાઈ છે, હાથ ઊંચો કરજો ગોપાલભાઈ. રાકેશ પાંડે છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સિંગમ છે, અને યામિની જોશી છે, અને ખાસ અમારા SN શર્માજી જે ઇન્ડસ્ટ્રી માટે હંમેશા મોભીદાર, સન્માનીય અને સફળ કાર્ય કરતા એવા આર્ટિસ્ટ અમારા સિનિયર શર્માજી પણ અહીં ઉપસ્થિત છે. અને ઓલ ઓવર ટીમે સરસ મજાની મહેનત કરી છે. પણ ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને અમને ભુવાજીના આશીર્વાદ મળી રહ્યા છે અને ભુવાજીના આશીર્વાદ અને એમની પ્રેરણાથી અમે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ. રંગપુરના ભુવાજીની આશીર્વાદ અમને સફળ જબરજસ્ત મળ્યા છે, ગોપાલભાઈને, રાકેશ પાંડેજીને અને અમને બધાને. તો આ ફિલ્મ ઓડિયન્સને ખાસ કહેવાનું કે આ ફિલ્મ થિયેટર સુધી જાઓ, સામાજિક છે અને ખાસ ગૌ હત્યા ઉપર ફિલ્મ બનેલી છે. તો ભુવાજીએ ખાસ આમાં રસ લીધો છે અને એમના આશીર્વાદ અમને મળ્યા છે. તો આ ફિલ્મ એકલો રબારી તમામ થિયેટરોમાં કાલથી તારીખ 6 થી ભવ્ય રજૂઆત થઈ રહી છે. તો તમામ ઓડિયન્સને જણાવવાનું કે આ ફિલ્મ જોવા માટે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને પ્રેરિત કરીએ છીએ કે આ ફિલ્મ જોવા માટે કાલથી સિનેમાઘરોમાં જાઓ એવી શુભકામના અને ભુવાજી આશીર્વાદ લેતા બોલો સાથી માતે કી જય. આજે ગુજરાતમાં ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું, શું આશીર્વાદ આપશો તમે? જય સદીમાં. આજે ગુજરાતની અંદર એકલો રબારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. એનું ઓપનિંગ કરવાનો મોકો ભગવાને મને આપ્યો. એ બદલ આ ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર, હીરો પાંડેજી, ગોપાલ રબારી બધાનો આભાર માનું છું. માતાજીને પ્રાર્થના કે આ ફિલ્મ ગુજરાતની અંદર વધુમાં વધુ ચાલે. पहले तो हर हर महादेव. और मैं सब आप मीडिया भाइयों का बहुत बहुत धन्यवाद देता हूँ कि आप आए इस फिल्म के शुभारंभ पर. उसके लिए आपका बहुत बहुत धन्यवाद. और विशेषकर गुरुजी पधारे, उनके लिए बहुत यानी अंदर से खुश हूँ कि अपने एकलो रबारी मूवी की लॉन्चिंग पे गुरुजी आए और उनके द्वारा रिबन काटा गया. उनके लिए भी उनको सन्ना में बार बार नमन. और अभी मैं गुजरात की रबारी कम्युनिटी और छत्तीसी कौम दूसरी कम्युनिटी उनसे भी निवेदन करूंगा कि इस फिल्म का टाइटल एकलो रबारी ज़रूर है, लेकिन ये फिल्म संस्कृति और गौ हत्या के विरोध में बनी हुई है, तो संस्कृति से जुड़ी हुई है. तो इस फिल्म को आप आके देखें. और एकलो रबारी टाइटल इसके लिए है कि रबारी जहाँ भी अकेला जाएगा तो उनके दिल में इतना प्यार है कि वो ऑटोमेटिक अपना सर्कल बना देता है. तो टाइटल खाली ऐसा नहीं है कि रबारी कम्युनिटी के लिए है, ये सबके लिए, 36 कौम के देखने के लिए है और सबको इनके अंदर अच्छा मैसेज है और आपको देख के प्राउड फील होगा. દર્શક મિત્રો, હું છું યામિની જોશી, ગુજરાતી, હિન્દી અને ભોજપુરી એક્ટ્રેસ. પણ ત્રણેય ભાષાની જ્યારે હું ફિલ્મો કરું છું ત્યારે આનંદ એઝ એ એક્ટર તો મને થાય જ છે, પણ જ્યારે ભાષા પ્રત્યેની ફિલ્મ કરું ત્યારે એનો ગર્વ અને આનંદ કંઈક મારી માટે એવોર્ડ સમાન હોય છે. તો ઘણી બધી ગુજરાતી ફિલ્મો મેં કરી છે, જેમ કે હમણાં રાકેશ કીધું કે મેં 200 જેટલી ફિલ્મો કરી. પણ આ એક ફિલ્મ જ્યારે હું કરતી હતી ને ત્યારે મને જ્યારે એક મારા કો સ્ટાર પરેશ ભટ્ટથી મને જ્યારે વાત થઈ કે આ ફિલ્મ એક સરસ મજાની છે, તો હરેક ફિલ્મ બધાને ગમતી જ હોય, પણ એણે કીધું કે રબારી સમાજ ઉપર છે. તો રબારી સમાજના ઘણા બધા મારા મિત્રો છે. તો રબારી સમાજ એક એવો છે ને કે આપણા ગુજરાતી સમાજ આપણા કલ્ચર માટે એક પ્રાઉડનું સમાજ છે. એ હંમેશા લોકોને કામ આવે, સમાજને કામ આવે અને ગાય માતાને કામ આવે, એવા કામ આ સમાજે કર્યા છે. તો એ સમાજ પ્રત્યેની મારે ફિલ્મ કરવાની હતી, તો એનો આનંદ કંઈક મારી માટે ડબલ થઈ ગયો. તો આ ફિલ્મની જ્યારે મેં વધારે વાત સાંભળી કે કેવી રીતે એનું છે વન લાઈન સાંભળી, તો વધારે મજા આવી કે ચલો આઈ કેન ડુ ઇટ, કે હું આ ફિલ્મ કરી રહી છું. અને એઝ એ એક્ટર અમને અલગ અલગ કિરદાર અને ગેટઅપ લેવાનો આનંદ હોય છે. તો એક અલગ ગેટઅપ રબારી સમાજનો મને મળ્યો. તો એઝ એ એક્ટર એ બધી વસ્તુ થાય નહીં તો હું ક્યારે કે એની દીકરી બનવું એ પણ પ્રાઉડ છે.
તો મને આ ફિલ્મથી એની દીકરી બનવાનો પણ આનંદ મળ્યો, રબારી સમાજનો. તો એક કલ્ચરને વધારે નજદીકથી મેં જાણ્યો. જ્યારે બહારથી સાંભળ્યો તો ફિલ્મ દરમિયાન વધારે સાંભળ્યો. તો હું તમામ મારા પ્રોડ્યુસર ગોપાલભાઈનો પણ થેન્ક્સ માનીશ, અને ગોપાલભાઈ બી કદાચ અમારો બહુ વધારે થેન્ક્સ માનશે. અને અમારા ડિરેક્ટર, અમે ફ્લોર ઉપર જ્યારે કામ કરતા હતા તો બહુ સ્મૂથલી, બહુ સરસ રીતે થયું. દિનેશજી આટલામાં જ છે, દિનેશજી તો અમારા ફિલ્મના ડિરેક્ટર છે. તો આવીએ અને પછી જ્યારે ફિલ્મ બની તો અમે ઘણી બધી તકલીફો સાથે આ ફિલ્મ બનાવતા હતા. અને ફિલ્મ, તમે બધા નજદીક છો સિનેમા સાથે તો તમને ખબર જ હશે કે ફિલ્મ દરમિયાન ઘણી બધી મહેનત પડતી હોય. તો આ ફિલ્મમાં અમે ઘણી મહેનત કરી છે, કેમ કે ક્યાંય કલ્ચરને હટ ન થાય એ ધ્યાન રાખીને આ ફિલ્મ કરવાની હતી. તો ફિલ્મ દરમિયાન તો તકલીફ પડી, પણ જ્યારે એવું હતું કે હવે આ ફિલ્મ બની છે ને તો કંઈક ચાર ચાંદ લાવે તો સારું. તો અમે જ્યારે રાજસ્થાનના પ્રમોશન જોતા હતા આ લોકોના સોશિયલ મીડિયાથી, તો એમ થતું તો હવે જલ્દી ગુજરાતી સિનેમામાં આવે. ત્યાં બહુ ધૂમ મચાવી છે આ ફિલ્મે. તો હું દર્શક મિત્રોને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી કહીશ કે આ ફિલ્મ રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં ખૂબ એટલે ખૂબ ધૂમ મચાવી છે. તો હવે આપણી ભાષામાં આ ફિલ્મ આવી ગઈ છે ગુજરાતમાં, અને આપણા અહીંયા ખૂબ બધા રબારી સમાજના લોકો છે અને આપણા ગુજરાતી લોકો છે. તો આ ફિલ્મ તમારા માધ્યમથી હરેક લોકો સુધી પહોંચે એવો આગ્રહ છે. અને થિયેટરમાં આવીને જોજો આ ખાસ ફિલ્મ, બરાબર. તો તમને મોટા પડદે આ ફિલ્મ જોવાની કંઈક મજા જ કંઈક અલગ છે. તો આવી એક સરસ ફિલ્મ તમારા સમક્ષ લઈને આવ્યા છે. અને આજે પહેલો દિવસ અહીંયા છે અને બુવાજીના આશીર્વાદથી આ ફિલ્મની શરૂઆત થઈ રહી છે. આજે એમના દ્વારા રિબિન કટ કરવામાં આવી છે. તો આટલા સરસ બ્લેસિંગ અમારી ફિલ્મને મળ્યા છે. તો એની માટે પણ ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા આવ્યા અને આશીર્વાદ આપ્યો. થેન્ક યુ સો મચ.